મહેસાણાની દૂધસાગર ડેરીના નિયામક મંડળના વિરુદ્ધમાં અપપ્રચાર થઈ રહ્યો હોવાના દાવા સાથે સભાસદ ખુલીને સામે આવ્યા છે। 2 દિવસ પહેલા પાટણમાં વિરોધ કરવાના નામે યોજાયેલ કાર્યક્રમમાં ભાડુતી માણસો લાવી નિયામક મંડળનો વિરોધ કરાયાનો અનેક સભાસદોએ આરોપ લગાવ્યો। નવું નિયામક મંડળ આવ્યા બાદ દૂધના ભાવમાં વધારો અપાતો હોવાની તેમજ પશુપાલકોના હિતને પ્રાધાન્ય અપાતું હોવાનું પણ સભાસદોનો દાવો છે। હારીજના પશુપાલક સભાસદોએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આ મુદ્દે કરી સ્પષ્ટ વાત। સભાસદોની વિરુદ્ધમાં ઉશ્કેરણી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। મહેસાણાની દૂધસાગર ડેરીના નિયામક મંડળના વિરુદ્ધમાં અપપ્રચાર થઈ રહ્યો હોવાનો દાવો કરાયો। જે રીતે ડેરીને લઈને સમગ્ર ગઈકાલે વિવાદ થયો તો તેને લઈને શું કહેશો? વિવાદ હા બિલકુલ ખોટો જ હતો। કોઈ પશુપાલક આયા જ નતા ત્યાં, સમજ્યા ને? એટલે આ બધું ખોટું ચૂંટણી લક્ષી બહારથી ભાડોતી માણસો લઈ અને આ કરવામાં આવેલું છે। ભાઈ એવું કહેવાય કે ડેરી પૂરતા ભાવો નથી હાલતા, આવું કે શું ખરેખર છે? ના પેલા 5% હતો ત્યારે 15% ડેરી આપે છે। તળિયે ડેરી જતી રહેલી આગળ લાવી અશોકભાઈ નો વહીવટ આવ્યો ને ત્યારથી એટલું બધું માણસોને સંતોષકારક ભાવ વધારો મળ્યો છે, આટલો બધો દૂધનો ભાવ મળે છે। આથી બીજું વિશેષ હોય છે પણ આ બધું ચૂંટણી લક્ષી છે।